હંમેશા આપણા માટે પ્રાર્થના કરે છે, આપણા માટે મધ્યસ્થી કરે છે. આજે આપણે ખાસ મા મરિયમને પ્રાર્થના કરીશું કે હંમેશા તેઓ આપણા માટે પ્રાર્થના કરતા રહે. આપણને જે સાચાપણની જરૂર છે એ સાચાપણ આપણને મેળવી આપે. એકવાર વિશ્રામવારના દિવસે ઈસુ પરોશમાં એક આગેવાનને ત્યાં જમવા ગયા. તે લોકો એમના પર નજર રાખતા હતા. મહેમાનોને મુખ્ય સ્થાનો પસંદ કરતા જોઈને ઈસુએ એક દૃષ્ટાંત કહી સમજાવ્યું. કોઈ તમને લગ્ન સમારંભમાં બોલાવે ત્યારે મુખ્ય જગ્યાએ ન બેસી જશો. કદાચ એમ પણ બને કે તમારા કરતા કોઈ પ્રતિષ્ઠિત માણસને તેણે આમંત્રણ આપ્યું હોય. પછી તમારા બંનેનો યજમાન આવીને તમને કહે કે આ માણસને જરા અહીં બેસવા દેશો, તો પછી તમારે શર્મિંદા બનીને છેલ્લી જગ્યાએ જવું પડશે. એના કરતા તમે નિમંત્રણ મળે ત્યારે જઈને છેલ્લી જગ્યાએ બેસવું. એટલે યજમાન આવીને તમને કહેશે, ભાઈ આગળ આવો. એટલે બધા જમનારાઓમાં તમારું માન વધશે. કારણ જે કોઈ પોતાને મોટો કરશે તેને નાનો કરવામાં આવશે, અને જે કોઈ પોતાને નાનો કરશે તેને મોટો કરવામાં આવશે. પછી તેમણે પોતાના યજમાનને કહ્યું, જ્યારે તમે નાસ્તો કે ભોજન આપો ત્યારે તમારા મિત્રોને કે ભાઈઓને કે સગા વહાલાને અથવા પૈસાદાર પાડોશીઓને નોતરશો નહીં. નહીં તો તે લોકો પણ તમને સામું નોંધવું આપશે અને તમારો બદલો વળી જશે. પણ જ્યારે તમે ચાપત આપો ત્યારે ગરીબોને, લુલાલંગા અને આંધાઓને નોતરજો, તો તમે પરમ સુખ પામશો. કારણ બદલો વાળવાની તેઓને ગુંજાશ નથી, અને ધર્મિષ્ઠ માણસના પુનર્જીવન વખતે તમને બદલો મળી રહેશે. આ પ્રવેશની જીવન વાણી છે. પણ જે સાજાપણું પ્રભુ આપે છે એ સાજાપણા માટે મધ્યસ્થી કોઈ બનતું હોય તો એ મા મરિયમ છે. મા મરિયમ કેમ મધ્યસ્થી બની શક્યા? પહેલું એક્સેપ્ટન્સ
એક્સેપ્ટન્સ એટલે કે મા મરિયમે સ્વીકાર કર્યો. બધી વાતની અંદર, જીવનની અંદર એમના પ્રસંગો આપણે જોઈએ, જ્યારે દેવદૂત ગાબ્રિએલ એમને સંદેશો આપે છે કે તમે પ્રભુના માતા બનશો, એટલું સહેલું નથી. નાની ઉંમરની અંદર યહૂદી સમાજની અંદર લગ્ન વગર માતા બનવું એ એક્સેપ્ટેબલ ન, પણ છતાં મા મરિયમ એક જ જવાબ આપે છે, આઈ એમ એન હેન્ડમેડ ઓફ ધ લોર્ડ, હું ઈશ્વરની દાસી છું. અને એ રીતે એક્સેપ્ટ કરે છે, પ્રભુની યોજનાને એક્સેપ્ટ કરે છે. પણ આપણે ખરેખર પ્રભુ પાસે પૂરા દિલથી, પૂરી આધ્યાત્મિકતાથી જવા માટે તૈયાર છે? એ પ્રશ્ન આજે આપણી ભક્તિ ભયમાંથી ના આવવી જોઈએ. ઘણી વખત આપણી ભક્તિ ભયમાંથી આવે છે, બીકમાંથી આવે છે કે હું કદાચ રવિવારે દેવળમાં નહીં જાઉં તો પ્રભુ મને શિક્ષા કરશે, મારા ઘરમાં કંઈ સારું નહીં થાય, મારું કામ નહીં થાય. ભક્તિ ભયમાંથી ના આવવી જોઈએ, આપણી આધ્યાત્મિકતા બીકમાંથી ના આવવી જોઈએ. કારણ આપણી પાસે મા મરિયમ છે, જે આપણા માટે મધ્યસ્થી કરે છે, જે આપણને સાચાપણું મેળવી આપવા માટે તૈયાર છે. તો પહેલામાં પહેલું આપણે આપણી આધ્યાત્મિકતાને આપણે મજબૂત કરવાની જરૂર છે. બીજું, આપણા જીવનની અંદર જ્યારે આપણે મા મરિયમની મધ્યસ્થી બનાવીએ છીએ ત્યારે કઈ અસર આપણને થાય છે? એ છે આપણને સાક્ષી બનાવે છે. શેના સાક્ષીઓ બનાવે છે? શુભ સંદેશના સાક્ષીઓ બનાવે છે. પહેલામાં પહેલું તો કીધું આપણે આપણી આધ્યાત્મિકતાને મજબૂત કરીએ. બીજું, આપણે સાક્ષીઓ બનવાનું છે, શુભ સંદેશના સાક્ષીઓ બનવાનું. કારણ મા મરિયમ પણ એ સાક્ષી બની ગયા, વિટનેસ બની ગયા પ્રભુ ઈસુ માટે, એમના જીવન માટે, શુભ સંદેશ માટે. અને આપણને પણ જ્યાં આપણે રહીએ છીએ ત્યાં આપણે સાક્ષીઓ બનીએ, શુભ સંદેશના સાક્ષીઓ બનીએ. હું જ્યાં રહું છું આપણે હંમેશા અનુકૂળતાએ ધર્મ ના બજાવીએ, પણ બીજા સાથે અનુકૂળતાએ આપણે આપણા સંબંધો જ્યારે વિકસાવીએ, મજબૂત કરીએ, ત્યારે ચોક્કસ આપણને પ્રભુના સાક્ષીઓ, શુભ સંદેશના સાક્ષીઓ આપણે બની શકીએ છીએ. અને એટલે મારા વાલા ભાઈઓ તથા બહેનો, સાક્ષી આપવા માટે આપણું જીવન પૂરતું છે. ઘણી વખત આપણે આદર્શ શિષ્યોને જેવી રીતે આપણે બોધ ના આપી શકીએ, પણ આપણું જીવન એ જ આપણી સાક્ષી છે. અને એટલે આપણું જીવન બીજા આગળ બોલે. આજના સમયની અંદર, મટીરિયલિસ્ટિક વર્લ્ડની અંદર ઘણી વખત આપણે ડ્યુઅલ, જેવી રીતે મોબાઈલની અંદર ડ્યુઅલ સિમ હોય, બે સિમ આપણે રાખી શકીએ, એવી રીતે આપણા જીવનની અંદર પણ ડબલ સ્ટાન્ડર્ડ આપણે જોઈ શકીએ છીએ. ઘણી વખત આપણને બીક લાગે કે મારું જીવન બીજું કોઈ જાણી ના જાય. અહીંયા એક સાચો ખ્રિસ્તી માણસ છે એ કહી શકે છે, પણ અત્યારે મટીરિયલિસ્ટિક વર્લ્ડની અંદર આપણે શું છે, જે નથી એ બતાવવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ. એનાથી આપણને કશું મળવાનું નથી. માતા મરિયમે હંમેશા જેવા છે તેવા પ્રભુનો સંદેશ, પ્રભુના સાક્ષી એ બની ગયા. આપણે કરવા તૈયાર છીએ. બીજો દાખલો, બીજો પગથિયું આપણે લઈએ તો જે મા મરિયમ મધ્યસ્થી બને છે એની અસર આપણા જીવનમાં શું થાય છે? જ્યારે આપણે આગળ જઈએ છીએ ત્યારે આપણને સેવકો બનાવે છે. સર્વ ધ કમ્યુનિટી. હંમેશા આપણા જીવનની અંદર એક ગુણ આ રાખીએ કે હું બીજાના ભલા માટે કામ આપવા માટે તૈયાર છું, કે પછી ફક્ત હું, મારું કુટુંબ અને મારું કામ એટલું જ હોય તો આપણે મધ્યસ્થી નથી કરતા. મા મરિયમ જે મધ્યસ્થી બન્યા, પણ જો હું મારું કુટુંબ અને મારું એકલવાયું જીવન જ હું જીવતો હોય તો હું સેવા કરવા માટે તત્પર નહીં. આપણે ઘણી બધી વખત કહીએ, ફાધરને કહીએ કે ફાધર તમે દાન લેવું હોય તો લઈ જાઓ, પણ અમને બોલાવશો નહીં. કેમ? અમારી જોડે સમય નથી, બહુ બિઝી માણસો સવારથી સાંજ સુધી. પણ એક સમય એવો આવે કે આપણી તબિયત એકદમ બગડી જાય, 108 બોલાવી પડે, ત્યારે કોઈ નથી કહેતું તું બરોબર પેલું કામ બતાવ્યું, કોઈ કહેતું નથી. ત્યારે
જેમ નમ્ર બનીએ છીએ. આજના સમયની અંદર કોઈને નમ્ર નથી બનતું. હંમેશા ઘણી વખત આપણે આપણી જે શિક્ષણ છે, આપણી ડિગ્રી છે, અથવા આપણું કામ છે, અથવા આપણો પૈસો છે, એના બદલે આપણે અહમમાં આવી જઈએ. પણ આજના સુસંદેશની અંદર પણ આપણને કહેવામાં આવે છે, અને મા મરિયમ પણ એ જ આપણને શીખવાડે છે કે હંમેશા આપણે નમ્ર રહીએ. આપણા જીવનની અંદર એમણે હંમેશા પોતાનો પ્રેમ આપ્યો. તો આજે આપણે ખાસ જે વિષય ઉપર ચર્ચા કરી છે કે મા મરિયમની જે મધ્યસ્થી છે એ આપણને શારીરિક રીતે, માનસિક રીતે અને આધ્યાત્મિકતાની રીતે સાજાપણું આપે છે. એ સાજાપણું જ્યારે આપણને મળે છે એની અસર શું થાય છે? આપણે પ્રભુના સાક્ષીઓ બનીએ છીએ, પ્રભુના સેવકો બનીએ છીએ, અને પ્રભુ આપણને નમ્રતા આપે છે. તો આવો આજે આ ક્રિસ્તનમાં ખાસ પ્રાર્થના કરીએ કે પ્રભુ આપણને હંમેશા એ શક્તિની હિંમત આપે કે જેવી રીતે મા મરિયમ મધ્યસ્થી બની ગયા બીજાના સાજાપણા માટે, બીજાના જીવન માટે, એવું હું પણ સાજાપણા માટે અથવા તો બીજાના હિલિંગ માટે હું મધ્યસ્થી બનું. આમીન. And Rosary. Dear Lord, we your children offer you this Bible and Rosary with a prayer that we may find answers to all the questions of our life by reading your holy word on a regular basis, and that by reciting the prayers of the Rosary, may we be always guided on the spiritual path by reliving the mysteries of Jesus' life every day. For this we pray. પ્રિય પ્રભુ, અમે તમારા બાળકો તમને આ કેટેકિઝમ પુસ્તકો એવી પ્રાર્થના સાથે અર્પણ કરીએ છીએ કે તેમાંથી શિક્ષણ મેળવી અમે અમારા ધાર્મિક વિશ્વાસની વધુ સારા સમજણ દ્વારા તમારી વધુ અને વધુ નજીક આવી શકીએ. અમારા શિક્ષકોમાં હંમેશા તમારી અમારા મિત્ર અને શિક્ષક તરીકેની છબી જોવામાં અમને મદદ કરો, તે માટે પ્રાર્થના કરીએ. Protection, encouragement, love
પ્રિય પ્રભુ, અમે તમારા બાળકો, તમે તમારા દ્વારા સર્જેલ આ સુંદર ગ્રહ પૃથ્વીનું પ્રતીક એવી પ્રાર્થના સાથે અર્પણ કરીએ છીએ કે અમે બાળકો આ ગ્રહને અમારા ભવિષ્ય માટે બચાવવા અમારા નાના પ્રયાસો કરીએ. બગાડ ઘટાડવા, રિસાયકલિંગ કરવા, કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા અને ગ્રીન એનર્જીનો ઉપયોગ કરવા જેવા પ્રયાસો વિશે જાગૃત થઈએ તે માટે પ્રાર્થના કરીએ. Bread and wine. Dear Lord, the bread and wine we, your children, offer you will, by the power of the Holy Spirit, soon be changed into the body and blood of our Lord Jesus Christ. In the same way, may your Holy Spirit transform us by strengthening our faith to remain united with you always. For this we pray.
આવો રે ફૂલડા વન